तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपનું લોક જાગૃતિ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર 6 મોટા ખેડૂત સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો ગુજરાતમાં વાવાઝોડાની અસર। મિચોંગ વાવાઝોડાની સીધી અસર ગુજરાતમાં નહીં થાય, પરંતુ પૂર્વ તરફથી એટલે કે બંગાળની ખાડી પરથી આવતા પવનો ભેજ લઈને ગુજરાત સુધી પહોંચી રહ્યા છે, તો બીજી તરફ ઉત્તરથી આવતા પવનો ગુજરાત અને મધ્યપ્રદેશની આસપાસની આવતા પૂર્વના પવનો સાથે મળે છે, તો અરબી સમુદ્રમાં પણ સાયક્લોન સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ગુજરાત પર અસર થોડી જોવા મળશે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે પોતાની નવી આગાહીમાં જણાવ્યું છે કે 26 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે। આંધી વંટોળ સાથે વરસાદ થતાં ગરમીમાં રાહત થશે। 30 જૂન સુધી હવામાનમાં પલટો આવતો રહેશે। રાજ્યમાં વહેલું ચોમાસું આવી શકે છે। 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું વરસાદની શક્યતા રહેલી છે। જણાવી દઈએ કે અગાઉ અંબાલાલ પટેલે જે કહ્યું હતું તે 17 મેથી ગુજરાતમાં આકરી ગરમી પડશે, એ અત્યારે સાચું પડી રહ્યું છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 1 જૂનથી નવા નિયમો। મહિનાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારબાદ જૂન મહિનો શરૂ થશે। જૂન મહિનો શરૂ થતાં જ અનેક નિયમોમાં ફેરફાર થશે। એક તરફ દેશના રાજકીય ક્ષેત્રે ઘણા ફેરફારો થયા છે, તો બીજી તરફ 1લી તારીખથી તમારા ખિસ્સા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓમાં ફેરફાર થવાની છે। ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો પડેલી તારીખે નક્કી કરવામાં આવશે। 1 તારીખથી આધાર સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થવા જઈ રહ્યા છે। આ સિવાય ટ્રાફિક નિયમોમાં પણ ઘણા ફેરફાર થવાના છે। જો તેનું પાલન કરવામાં નહીં આવે તો સામાન્ય લોકોના ખિસ્સા પર ભારે અસર પડી શકે છે। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 12 ગેસના બાટલા પર સબસિડી મળશે। કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે। તેની સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતો પર ઘણો અંકુશ આવી રહ્યો છે। એલપીજીની વધતી કિંમતોથી રાહત આપવા માટે વિવિધ ઉપાયો ઘડવામાં આવી રહ્યા છે। સરકાર હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી આપી રહી છે। ઓક્ટોબર 2023માં તેને વધારીને 300 રૂપિયા કરવામાં આવી હતી। આ સબસિડી દર વર્ષે 12 એલપીજી સિલિન્ડર પર આપવામાં આવે છે। તો મિત્રો, ત્યારબાદના સમાચાર જોઈએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે। 60 થી 79ની વય જૂથના લોકોને મહિને 750 અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં વીસીએની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવાની હોય છે। તો દોસ્તો, આગળના સમાચારની વાત કરીએ તો શૌચાલય બનાવવા માટે 12000 રૂપિયાની સહાય। જેથી જે પણ મિત્રો પોતાના ઘરે શૌચાલય બનાવવા માંગતા હોય અને 12000 રૂપિયાની સહાય મેળવવા માંગતા હોય તેવા તમામ મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, આવક પ્રમાણપત્ર, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને ઓનલાઈન અરજી કરી શકે છે। જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો અને આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમને જણાવી દઈએ કે ગ્રામીણ વિસ્તારમાં તમારે ઓનલાઈન અરજી કરાવવી પડશે। આ માટે સૌપ્રથમ તમારે ગ્રામ પંચાયતના એક વડા પાસે જવું પડશે। આ પછી તમારે મફત શૌચાલય યોજના માટે અરજી ફોર્મ મેળવી અને અરજી કરવાની રહેશે। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો શું જૂના આધાર કાર્ડ રદ થશે? સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે આધાર કાર્ડ 10 વર્ષથી અપડેટ નથી થયા તે 14 જૂન પછી રદ થઈ જશે। આના પર આધાર બનાવતી સંસ્થા યુઆઈડીઆઈએ કહ્યું છે કે 14 જૂન માત્ર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે। આ પછી જ તેનું આધાર કાર્ડ નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી મફતમાં આધાર કાર્ડ અપડેટ નહીં થાય। આવામાં ઓનલાઈન અથવા તો નજીકના આધાર કેન્દ્ર પર જઈ આધાર કાર્ડ અપડેટ કરાવી લેવું જરૂરી છે।
તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। ગુજરાતના ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।